गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणो जो विडियो लेक्चर है एनी अंदर बायो सायन्स बायोलॉजी चैप्टर नंबर 5 आनुवंशिकता और उद्विकास सिद्धांत एना जो मुद्दाओ है एने जोईए आपणे। आगला लेक्चर नी अंदर जेनेटिक्स એટલે કે જનન વિદ્યા શું છે એના વિશે આપણે શીખ્યા હતા। આનુવંશિકતા એટલે શું એ પણ આપણે જોયું હતું। ભિન્નતા કોને કહેવાય એના વિશે આપણે વાત કરી હતી। અમુક વૈજ્ઞાનિકો જે છે એની આપણે વાત કરી હતી, જેની અંદર વોટસન ક્રિક વિશે આપણે વાત કરી હતી। પછી મેન્ડલ જે છે એ મેન્ડલનું કાર્ય એની વાત આપણી ચાલુ હતી ચર્ચા। તો આ ચર્ચાને આપણે આગળ વધારીએ। મેન્ડલે જે કાર્ય કર્યું હતું, પ્રયોગો કર્યા હતા, આ પ્રયોગોની અંદર મેન્ડલે શું કર્યું હતું એને આપણે તપાસીએ। મેન્ડલ જે છે એને વટાણાના છોડ ઉપર પ્રયોગો કરેલા હતા। મેન્ડલે વટાણાના શુદ્ધ ઉછેરવાળા બે છોડ, મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે શુદ્ધ ઉછેરવાળા। બરાબર, શુદ્ધ ઉછેર એટલે શું? તો શુદ્ધ ઉછેર એટલે મેન્ડલે જે વટાણાના છોડો પસંદ કર્યા હતા એ છોડની અંદર બે છોડ હતા, જેમાં એક છોડ જે છે ઊંચા પ્રકાંડવાળો મતલબ કે એની અંદર જે કારકો હતા એ બંને કારકો કેપિટલ ટી હતા, અને બીજો છોડ જે છે એ નીચા પ્રકાંડવાળો મતલબ કે એની અંદરના જે કારકો હતા એ બંને સ્મોલ ટી વાળા હતા। અચ્છા મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે મેન્ડલને ખબર કેમ પડી કે આ વટાણાના છોડની અંદર બંને કારકો કેપિટલ ટી છે અને બીજો વટાણાનો છોડ છે એની અંદર બંને કારકો સ્મોલ ટી છે, એને ખ્યાલ કઈ રીતે આવ્યો? તો એના માટે અહીંયા શબ્દ વાપરેલો છે શુદ્ધ ઉછેરવાળા। તો શુદ્ધ ઉછેરવાળા મતલબ કે મેન્ડલે વટાણાનો છોડ જે છે એ ઊંચો વટાણાનો છોડ દાખલા તરીકે છે તો એની 4-5 પેઢીઓથી એમાં બધા છોડ ઊંચા જ આવતા હોય, એનું બિયારણ જે છે એના બિયારણ જે કંઈ 15-20 બી લીધા હોય અને 15-20 બી વાવે તો એમાંથી બધા છોડ ઊંચા થતા હોય। પછી ફરી પાછા એ 15-20 માંથી અમુક બીજ સિલેક્ટ કરે, એમાં જે બીજ આવે વટાણાના દાણા જે આવે એ વટાણામાંથી થોડા 15-20 સિલેક્ટ કરે અને પાછા એને વાવે તો એમાંથી બધા છોડ 100% ઊંચા જ થાય। પછી વળી પાછા વાવે તો એમાંથી બધા છોડ ઊંચા થાય। તો આવી રીતે 3 પેઢી સુધી અભ્યાસ કરીએ અને જો બધા છોડ 100% ઊંચા છોડ થતા હોય તો આવા સંજોગોમાં મેન્ડલે વિચાર્યું ભાઈ આ શુદ્ધ ઊંચા પ્રકાંડવાળા છોડ છે। હવે આ સેમ એક્સપેરિમેન્ટ એને શુદ્ધ નીચા પ્રકાંડવાળા એટલે કે સ્મોલ ટીટી વાળા વટાણાના છોડ સાથે એને કરેલો હતો કે 3-4 પેઢી સુધી એને ઉગાડ્યા તો બધાની અંદર 100% બધા છોડ છે કેવા થતા હતા? નીચા થતા હતા। તો હવે આમાંથી એને બે છોડ પસંદ કર્યા, જેમાંથી એક છોડ જે છે એ ઊંચા પ્રકાંડવાળો હતો અને બીજો છોડ છે એ નીચા પ્રકાંડવાળો હતો। અને આપણે અહીંયા લખીએ પહેલો છોડ જે છે એ ઊંચા પ્રકાંડવાળો, એની સામે બીજો છોડ જે છે એ નીચા પ્રકાંડવાળો। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ઊંચા પ્રકાંડવાળા છોડ જે છે એની અંદર જે કારકો છે કયા છે? કેપિટલ ટી, અને નીચા પ્રકાંડવાળો છોડ જે છે એની અંદર જે કારકો છે કયા છે? સ્મોલ ટી। અચ્છા, હવે આવું કર્યા પછી આ બંને છોડ જે છે એ બંને છોડને એને પેરેન્ટ્સ એટલે કે પિતૃ છોડ પી તરીકે એને ગણાવ્યા। સારું, હવે એને શું કહ્યું કે ઊંચા પ્રકાંડવાળો છોડ જે છે એ ઊંચા પ્રકાંડવાળા છોડની અંદર જ્યારે પુષ્પોદ્ભવ થવાના હતા, મતલબ કે ફૂલ બેસવાના હતા, તે ફૂલ બેસતા પહેલા એની કળી બને, જે કળીને આપણે અપરિપક્વ પુષ્પ તરીકે ઓળખીએ। ખાસ અહીંયા ધ્યાન આપજો, અહીંયા સમુદ્રી જે છે એ સમુદ્રી આખી અહીંયા છુપાયેલી છે। ઊંચા છોડ જે છે એ ઊંચા છોડની અંદર જેટલા પણ પુષ્પ બેઠા 25-30 જે કાંઈ પુષ્પની કળીઓ બેઠી એ કળીઓ એટલે કે અપરિપક્વ પુષ્પ જે હતા એ અપરિપક્વ પુષ્પની અંદરથી એને ચીપીઓ અથવા તો કાતર લઈ અને બધા જ પુષ્પની અંદરથી એના ભૂકેસર જે છે એ દૂર કર્યા। તો આ ભૂકેસર દૂર કરવાની જે પદ્ધતિ જે છે, પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને ઇમેસ્ક્યુલેશન, એને શું નામ આપવામાં આવે છે? ઇમેસ્ક્યુલેશન। અહીં એક ઇમેસ્ક્યુલેશનની વ્યાખ્યા બોર્ડ ઉપર લખેલી છે। ઇમેસ્ક્યુલેશન એટલે કે પ્રથમ ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી, મિત્રો ફરી પાછું અહીંયા બહાર આપું છું, ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી, નહીં કે નીચા પ્રકાંડવાળા છોડને
अरे एने कोई माथाकूट नहीं करी, मात्र ने मात्र एने ऊंचा प्रकांडवाळा पुष्प जे छे एमांथी ज पुकेसर जे छे ई पुकेसरमां जे परागरज बने ई पहेला ज एने चीपिया वडे दूर करी नाख्या। तो आ जे प्रक्रिया थी प्रक्रियाने इमेस्क्युलेशन तरीके एने ओळखाई। अच्छा, हवे बीजो एक शब्द आवे छे बेगिंग। बेगिंग नो अर्थ एवो थाय छे के जे ऊंचा पुष्पो ऊंचा प्रकांडवाळा जे છોડ હતા એના अपरिपक्व पुष्पोमांथी एने पुकेसरो दूर कर्या पछी आ मात्र स्त्री केसर जे स्त्री केसરમાં વિધા હતા અને આ સ્ત્રી કેસર જે છે કોઈ બીજા પરાગરજથી દૂષિત ન થાય એટલા માટે થઈ અને એની ઉપર કોથળીઓ ચડાવી દીધી, પેપર, નાની પેપરની કોથળીઓ, જે મીણિયા કાગળ આવે છે આ મીણિયા કાગળની કોથળીઓ જે છે બધા જે કાંઈ 25-30 પુષ્પ હતા એ બધા ઉપર એને મીણિયા કાગળની કોથળીઓ જે છે કોથળીઓ ચડાવી દીધી। તો આ કોથળીઓ ચડાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, વટાણાનું જે પુષ્પ છે ઉભયલિંગી છે। ઉભયલિંગી પુષ્પ એટલે કે જે પુષ્પની અંદર પુકેસર અને સ્ત્રી કેસર બંને હાજર હોય તો એવા પુષ્પને આપણે શું કહેતા હોઈએ છીએ? ઉભયલિંગી પુષ્પ જે છે આપણે કહેતા હોઈએ છીએ। તો વટાણાનું જે પુષ્પ છે એ ઉભયલિંગી પુષ્પ છે। હવે અહીંયા એણે શું કરેલું છે તમે જુઓ, જે ઊંચા પ્રકારવાળો જે છોડ હતો એ છોડ ઉભયલિંગી હવે રહેતો નથી। શા માટે નથી રહેતો? तो के एनी अंदर जे पुकेसर અને સ્ત્રી કેસર હતા એમાંથી પુકેસર તો એને કાઢી નાખ્યા એટલે એમાં માત્ર અને માત્ર શું રહ્યું છે? સ્ત્રી કેસર રહ્યું છે। તો અહીંયા ઊંચા પ્રકારવાળો છોડ જે છે એની અંદર રહેલા પુષ્પને આપણે શું કહી શકીશું? માદા પુષ્પ તરીકે પણ આપણે ઓળખી શકીશું, બરાબર? તો એને આપણે અહીંયા માદા પુષ્પ તરીકે લઈએ। અચ્છા, નીચા પ્રકારવાળો છોડ જે છે એ નીચા પ્રકારવાળા છોડની જે સ્ત્રી કેસર છે એની કશી જરૂર નથી। એમાંથી પરાગરજ જે છે એ પરાગરજ બીજામાં કાઢી લેવાની છે। તો એની માત્ર પરાગરજ જે છે એ જ આપણને કામ લાગે છે। તો અહીંયા નીચા પ્રકારવાળા છોડને આપણે નર પુષ્પ તરીકે ખાલી ધારી લેશું, તો હોતા નથી પણ આપણે એને ધારી લેશું। સારું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ઊંચા પ્રકારવાળો છોડ જે છે એનું સ્ત્રી કેસર કામ લાગશે અને નીચા પ્રકારવાળો છોડ જે છે એનું આપણે પરાગરજ લેશું, એના પુકેસરમાંથી જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ લેશું, બરાબર? હવે અહીંયા આપણે જોઈએ બુકની અંદર। ત્યારબાદ બીજા વામન છોડ એટલે કે સ્મોલ ટી કારક ધરાવતા છોડ ઉપરથી લીધેલી પરાગરજને ઊંચા છોડના સ્ત્રી કેસર પર છાંટવામાં આવી હતી, બરાબર? मतलब કે નીચો પ્રકારવાળો છોડ છે એની પરાગરજ લઈ અને અહીંયા ઊંચો પ્રકારવાળા છોડ જે છે એના સ્ત્રી કેસર ઉપર છાંટવામાં આવેલી હતી। હવે આ છોડમાંથી પ્રાપ્ત થયેલ બીજ જે છે એ બીજને વાવી અને છોડના જૂથમાં ઉછેરવામાં આવે છે। હવે આ બે જે છે એનું ગુણન કરી અને જે છોડો પ્રાપ્ત થયા છે એ છોડ F1 પેઢી, આમાંથી જે છોડ પ્રાપ્ત થયા છે એ છોડ કેવા કહેવાય? F1 પેઢીના છોડ તરીકે આપણે જોઈએ। તો અહીંયા આગળ દાખલા તરીકે આપણને બે છોડ પ્રાપ્ત થયા છે અને અહીંયા પ્રભાવ જે છે એ પ્રભાવ કેપિટલ ટી નો હોવાથી માની લો કે આપણને બંને છોડ જે છે એ ઊંચા જ પ્રાપ્ત થયા। તો બંને છોડ જે છે એ ઊંચા પ્રાપ્ત થયા છે। આ ઊંચા છોડને આપણે F1 પેઢી તરીકે ઓળખીશું, બરાબર? જેના વિશે અહીંયા લખેલું છે આ પેઢીને પ્રથમ સંતતિ પેઢી એટલે કે ફિલિયલ F1 સંતતિ તરીકે ઓળખવામાં આવે છે। તો આ F1 સંતતિની અંદર બે છોડ આપણને પ્રાપ્ત થયા। આ બંને છોડ જે છે એનું આપણે અવલોકન કર્યું તો બંને ઊંચા પ્રકારવાળા છોડ હતા। બંને છોડ છે કેવા હતા? ઊંચા પ્રકારવાળા। શા માટે હતા એ સમજાવું તમને। કારણ કે આ બંનેમાંથી કેપિટલ ટી જે છે એ પ્રભાવી છે, કેપિટલ ટી જે છે કેવો છે? પ્રભાવી છે, જ્યારે સ્મોલ ટી જે છે કેવો છે? પ્રછન્ન। તો લક્ષણો જે છે એ લક્ષણો હંમેશા પ્રભાવીના કારકના દેખાતા હોય, એટલા માટે બે છોડ આપણને પ્રાપ્ત થયા। આ બંને છોડ દાખલા તરીકે ઊંચા છોડ આપણને પ્રાપ્ત થયા છે। હવે F1 પેઢી જે છે એની વચ્ચે આપણે જો પરાગ નિયન કરાવડાવીએ, મતલબ કે આના પરાગ સ્ત્રી કેસર ઉપર આની પરાગરજ અથવા સ્વપલન કરાવીએ, પરપરાગ નિયન અથવા તો સ્વપરાગ નિયન કરાવીએ તો આપણને જે પેઢી પ્રાપ્ત થશે
તે પેઢી આપણને F2 જે છે એ પ્રાપ્ત થશે. અચ્છા, હવે આ ઊંચા પ્રકાંડવાળો છોડ અને આ પ્રાપ્ત થયેલા ઊંચા પ્રકાંડવાળા છોડ જે છે એની અંદર જે પ્રક્રિયા થઈ હશે એ કેવી હશે? તો કે આમાંથી એક કારક જે છે એ ઊંચા પ્રકાંડવાળો એટલે કે એક કેપિટલ ટી હશે અને બીજો કારક જે છે એ નીચા પ્રકાંડવાળો એટલે કે સ્મોલ ટી હશે. એ જ રીતે અહીંયા પણ એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી. આ જે છે એ શુદ્ધ ઊંચા પ્રકાંડવાળા નથી મિત્રો, ખાસ યાદ રાખજો. પેરેન્ટ ની અંદર જે આપણે ઊંચા પ્રકાંડવાળો છોડ લીધો હતો એ શુદ્ધ ઊંચા પ્રકાંડવાળો છોડ હતો, પણ F1 પેઢીની અંદર જે ઊંચા છોડ આપણે લીધા છે એ શુદ્ધ ઊંચા પ્રકાંડવાળા નથી. એ અશુદ્ધ એટલા માટે છે કે એની અંદર ખાલી એક જ કારક કેપિટલ છે, જ્યારે બીજો જે છે એ સ્મોલ છે. હવે આની વચ્ચે જ્યારે પરાગનયન કરાવવામાં આવે છે ત્યારે જે આપણને છોડો પ્રાપ્ત થાય છે એ છોડની જે સંભાવના છે એ સંભાવનાઓને આપણે જોઈએ તો પહેલા છોડમાંથી કેપિટલ ટી લઈએ આપણે અને બીજા છોડમાંથી કેપિટલ ટી લઈએ તો પહેલો છોડ જે છે એ આપણને મળે છે કેપિટલ ટી વાળો એટલે કે શુદ્ધ ઊંચા પ્રકાંડ વાળો છોડ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. સારું, ત્યારબાદ આપણે બીજી સંભાવના જે છે બીજી સંભાવના જોઈએ તો પહેલાની અંદરથી કેપિટલ ટી લઈએ અને બીજાની અંદરથી આપણે સ્મોલ ટી લઈએ તો આની અંદર ઊંચા પ્રકાંડ વાળો છોડ પ્રાપ્ત થાય છે પણ એ શુદ્ધ નથી. ઊંચા પ્રકાંડ વાળો છોડ. અચ્છા, સંભાવના નંબર 3 લઈએ તો બીજા નંબરના છોડમાંથી આપણે કેપિટલ ટી લઈએ અને પહેલા નંબરના છોડમાંથી આપણે સ્મોલ ટી લઈએ તો અહીંયા કેપિટલ ટી એક પણ આવે છે તો પણ એની પ્રભાવ બતાવે છે એટલે એનો છોડ જે છે એ પણ ઊંચા પ્રકાંડ વાળો છોડ થશે. હવે ચોથા નંબરની જે સંભાવના બાકી રહી છે એમાં સ્મોલ ટી જે આપણને નીચા પ્રકાંડ વાળો છોડ જે છે એ પ્રાપ્ત થશે. અહીંયા તમે જોઈ શકો છો કુલ 4 છોડ આપણને પ્રાપ્ત થાય. આમ આ બંનેનું સંકલન કરીને જે બીજ મળ્યા છે એ બીજને આપણે પાછા વાવીએ ત્યારે F2 પેઢી બને. ખાસ ચોખવટ કરી દઉં, પહેલી પેઢી જે હતી બંને શુદ્ધ હતા, ઊંચા પ્રકાંડમાં પણ શુદ્ધ હતા, નીચા પ્રકાંડમાં પણ શુદ્ધ હતા. આ બંનેને આપણે અહીંયા ઇન્વેસ્ટિગેશન બેકિંગ વાળી સિસ્ટમ કરી અને એનાથી જે આપણને સંતતિ પ્રાપ્ત થઈ એ સંતતિને આપણે F1 પેઢી કીધી. F1 પેઢીમાં દાખલા તરીકે આપણે 2 છોડ પસંદ કર્યા અથવા તો એકને એક છોડમાંથી સ્વપરાગનયન કરાયું તો એની અંદર જે ઊંચા છોડ મળ્યા હતા એ શુદ્ધ ઊંચા નહોતા પણ કેવા હતા? અશુદ્ધ ઊંચા. એટલા માટે કે એમાં એક કેપિટલ ટી હતો ને સ્મોલ ટી હતો. હવે એની વચ્ચે જો પરાગનયન કરવામાં આવે છે તો F2 પેઢીની અંદર આપણને ટોટલી 4 છોડ જે છે એ 4 છોડ પ્રાપ્ત થાય છે. આ 4 છોડની અંદર પ્રથમ છોડ જે છે એ શુદ્ધ ઊંચા પ્રકાંડ વાળો છે કારણ કે એની અંદર પહેલામાંથી પણ કેપિટલ ટી અને બીજામાંથી પણ કેપિટલ ટી આવેલો હોય છે. તો આવી રીતે પહેલો છોડ જે છે આપણને કેવો પ્રાપ્ત થાય છે? શુદ્ધ ઊંચા પ્રકાંડ વાળો છોડ પ્રાપ્ત થાય છે. બીજા નંબરના છોડની અંદર પહેલામાંથી કેપિટલ ટી અને બીજામાંથી સ્મોલ ટી. તો આ જે છે એ ઊંચો પ્રકાંડ વાળો છે પણ એ શુદ્ધ ઊંચા પ્રકાંડ વાળો નથી. ત્રીજાની અંદર પહેલામાંથી સ્મોલ ટી લઈએ અને બીજામાંથી કેપિટલ ટી લઈએ તો પણ આપણને ઊંચા પ્રકાંડ વાળો છોડ પ્રાપ્ત થાય છે પરંતુ આ શુદ્ધ છોડ છે નહીં. ચોથા નંબરમાં બંનેમાંથી સ્મોલ ટી લઈએ તો એની અંદર આપણને આ પ્રચ્છન્ન લક્ષણ જે છે નીચો પ્રકાંડ એ નીચા પ્રકાંડ વાળો છોડ જે છે આપણને પ્રાપ્ત થતો હોય છે. તો અહીંયા જે પરિણામ જે છે એ પરિણામની અંદર તમે જોઈ શકો છો 1 1 1 અને 1 તો 3:1 જેવું પરિણામ જે છે અહીંયા પ્રાપ્ત થાય છે. મતલબ કે 100 માંથી એમ સમજી લો કે 75% છોડ જે છે એ અહીંયા ઊંચા પ્રાપ્ત થાય છે અને 25% છોડ જે છે એ નીચા પ્રાપ્ત થાય છે. સારું વિદ્યાર્થી મિત્રો, તો આપણે મેન્ડલે કરેલો જે પ્રયોગ છે એ પ્રયોગના પરિણામો શું હતા એના વિશે આપણે ચર્ચા કરીએ. મેન્ડલે વટાણાના ઊંચા અને નીચા છોડનું સંકલન કરી અને F1 પેઢી જે છે એની સંતતિ જે છે એને મેળવી
मतलब કે પિતૃ પેઢી તરીકે એને એક છોડ જે છે એ ઊંચો શુદ્ધ ઊંચા પ્રકારવાળો લીધો હતો અને બીજો છોડ જે છે એ શુદ્ધ નીચા પ્રકારવાળો એને લીધેલો હતો અને આમાંથી એને F1 પેઢી જે છે એ સંતતિ તરીકે એને પ્રાપ્ત થયેલી હતી. હવે F1 પેઢી જે છે એના અવલોકનમાં મેન્ડલે શું કર્યું? મેન્ડલે જોયું કે F1 પેઢીમાં બધા છોડ છે એ કેવા હતા? ઊંચા હતા. એ ખાસ યાદ રાખજો આ મુદ્દો. F1 પેઢીના જેટલા પણ છોડ થયા એ બધા ઊંચા થયા. આ છોડ જે છે એ ઊંચા થવા પાછળનું જે રીઝન છે એ એવું છે કે કેપિટલ ટી જે છે એ પ્રભાવી જનીન છે અને સ્મોલ ટી છે એ પ્રચ્છન્ન જનીન છે. પ્રભાવી જનીન 2 હોય તો પણ છોડ ઊંચા પ્રકારવાળા થાય અને પ્રભાવી જનીન માત્ર એક, દાખલા તરીકે એક કેપિટલ ટી હોય તો પણ છોડ જે છે એ ઊંચા થશે. તો આ રીતે એને જે કંઈ છોડ પ્રાપ્ત થયા એ બધા કેવા હતા? ઊંચા હતા, જે પોતાના એક ઊંચા પિતૃઓને સમાન હતા. મતલબ કે F1 પેઢી જે છે એ F1 પેઢીમાં કેપિટલ ટી એટલે કે ઊંચા પિતૃ ને સમાન હતા. કોઈ પણ છોડ જે છે એ નીચા એના મેળા ન હતા. આ મુદ્દો ખાસ નોંધી લેજો. MCQમાં પૂછાઈ શકે કે F1 પેઢીમાં મેન્ડલે કરેલા પ્રયોગોમાં નીચા છોડની સંખ્યા કેટલી? તો જવાબ આવે 0. બરાબર, આમાંથી ડિસ્ટેટ કરીને ફેરવીને પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. F1 પેઢીમાં એને એક નીચો છોડ મળેલો ન હતો. તેમણે નોંધ્યું કે F1 સંતતિમાં 2 માંથી એક પિતૃઓના લક્ષણો જે છે અભિવ્યક્ત થયા, એટલે કે કેપિટલ ટી જે છે એના લક્ષણો અભિવ્યક્ત થયા, જ્યારે બીજા પિતૃ એટલે કે સ્મોલ ટી ના લક્ષણો જે છે એ અભિવ્યક્ત થયા વગરના રહ્યા, મતલબ કે અભિવ્યક્ત થયા નહીં. તો એનો મતલબ એવો નથી થતો કે જે સ્મોલ પ્રચ્છન્નકારક જે છે એની ગેરહાજરી, એવું નથી થતો. કેપિટલ ટી અને સ્મોલ ટી બંને હાજર છે, પણ સ્મોલ ટી જે છે એ પ્રચ્છન્ન હોવાને કારણે પોતાની અસર દેખાડતું નથી. દાખલા તરીકે આપણે બોર્ડ ઉપર લખીએ કે કેપિટલ ટી અને સ્મોલ ટી આ બંનેને આપણે ભેગા કરીએ છીએ તો જે છોડ બને છે એમાંથી એકમાંથી આપણે કેપિટલ ટી લઈએ અને બીજામાંથી આપણે સ્મોલ ટી લઈએ. બીજી એક પ્રોડક્ટ જે છે એ બંને પણ આની સંતતિ તરીકે લઈએ તો બીજી સંતતિની અંદર પણ કેપિટલ ટી સ્મોલ ટી બને છે. આ જે પેઢી છે એ F1 પેઢી છે. તો F1 પેઢીની અંદર સ્મોલ ટી હાજર નથી એમ નથી કહેતા, હાજર તો છે જ. બે છોડમાં સ્મોલ ટી હાજર છે, પણ પ્રચ્છન્ન હોવાને કારણે એના લક્ષણો પ્રદર્શિત થતા નથી અને કેપિટલ ટી પ્રભાવી હોવાને કારણે એના લક્ષણો જે છે પ્રદર્શિત થાય છે. સારું, F1 પેઢીના બધા છોડોનું સ્વફલન. હવે આપણા F1 પેઢી જે છે આ F1 પેઢીના છોડોનું સ્વફલન જે છે એ આપણે કરાવીએ તો F2 પેઢી જે છે એ આપણને અહીંયા પ્રાપ્ત થશે. હવે જે પેઢી પ્રાપ્ત થઈ છે કઈ છે? તો કે F2 પેઢી પ્રાપ્ત થઈ છે. આ F2 પેઢીની અંદર જે 4 છોડો પ્રાપ્ત થયા છે એ 4 છોડમાંથી પહેલો છોડ જે છે કેપિટલ ટી વાળો, બીજો છોડ છે કેપિટલ ટી સ્મોલ ટી વાળો, ત્રીજો છોડ છે એ પણ કેપિટલ ટી સ્મોલ ટી વાળો અને ચોથો છોડ જે છે એ સ્મોલ ટી વાળો. મતલબ કે ચોથો નંબરનો જે છોડ છે એ નીચા પ્રકારવાળો છોડ જે છે, જ્યારે બાકીના આગલા 3 જે છે તમને કેવા છે? ઊંચા પ્રકારવાળા. તો F2 પેઢીમાં 1/4 છોડ એટલે કે 25% છોડ જે છે એ જ માત્ર નીચા હતા, જ્યારે 3/4 છોડ એટલે કે 75% છોડ જે છે એ ઊંચા પ્રકારવાળા પ્રાપ્ત થયેલા હતા. આ બંને તેમના પિતૃ છોડના સમાન લક્ષણો ધરાવતા હતા. વચગાળાની કોઈ અભિવ્યક્તિ, મતલબ કે બેની ભેગી અસર, એ વચગાળાની અભિવ્યક્તિ જે છે એ અહીંયા જે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ છે એમાં પ્રાપ્ત થયેલી ન હતી. બરાબર, આ મુદ્દો ખાસ ધ્યાન આપજો કે મધ્યમ પ્રકારવાળા, બહુ ઊંચાઈ નહીં બહુ નીચાઈ નહીં, એવો કોઈ મીડિયમ વાળો રસ્તો હતો જ નહીં. બરાબર, કાં તો ઊંચા છોડ પ્રાપ્ત થયા અને નીચા છોડ પ્રાપ્ત થયા. નીચા છોડ કેટલા પ્રાપ્ત થયા? તો કે 1/4 એટલે કે 25%. ઊંચા છોડ કેટલા પ્રાપ્ત થયા? તો કે 3/4 એટલે કે 75% પ્રાપ્ત થયા હતા. અન્ય લક્ષણોની અંદર પણ આ પ્રયોગો એને કર્યા, તેમાં આવા જ પરિણામો પ્રાપ્ત થયા. એટલે કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃઓના લક્ષણો પ્રદર્શિત થયા, એટલે કે પ્રભાવી જનીન જે કારક ધરાવતા હતા એના લક્ષણો F1 પેઢીમાં પ્રાપ્ત થયા. અને F2 પેઢી જે છે એ F2 પેઢીમાં બંને પિતૃઓના લક્ષણો જે છે અભિવ્યક્ત થયા, પણ 3:1 ના પ્રમાણમાં. મતલબ કે 3 પ્રમાણ જે છે એ પ્રભાવીનું અને 1 પ્રમાણ જે છે એ પ્રચ્છન્ન, એના પ્રમાણમાં અભિવ્યક્ત થયેલા હતા.
સર્વ વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે મેન્ડલનો એક્સપેરિમેન્ટ છે એમાં આગળ જોઈએ. મેન્ડલના પ્રયોગના આધારે કારક જે છે એ કારક વિશેની માહિતી, કારક એટલે કે ફેક્ટર, બરાબર. ફેક્ટર મેન્ડલ જે છે, મેન્ડલે પોતે જે એક્સપેરિમેન્ટ કર્યો હતો એની અંદર જે એને પરિણામો મળ્યા હતા એ પરિણામો માટે જવાબદાર જે વસ્તુ હતી એ વસ્તુને એને કારક એવો શબ્દ એના માટે વાપર્યો હતો. તો આ કારક હકીકતમાં શું છે એના વિશે આપણે જોઈએ. કોઈ બાબત સ્થાયી સ્વરૂપે પિતૃઓમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમથી ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે છે, તેમણે આ બાબતને કારકો તરીકે ઓળખાવ્યા. અહીંયા પહેલી લાઈન જે છે, પહેલી લાઈનમાં કારક જે છે એની ડેફિનેશન, એની વ્યાખ્યા, મેન્ડલ જે છે, મેન્ડલ કારક કોને કહેતો હતો એ વ્યાખ્યા તમને અહીંયા પહેલી લાઈનની અંદર જોવા મળે છે, બરાબર. કોઈ બાબત સ્થાયી સ્વરૂપે, બરાબર, કોઈ બાબત જે છે એ ટેમ્પરરી નહીં પણ પરમેનન્ટ સ્વરૂપે પિતૃઓમાંથી જ્યારે સંતતિઓમાં જન્યુઓના માધ્યમથી, અહીંયા જે માધ્યમ જે છે, માધ્યમ છે જન્યુઓનું માધ્યમથી ઉત્તરોત્તર પેઢીમાં, મતલબ કે ખાલી એક જ પેઢીમાં નહીં પણ ઉત્તરોત્તર 2-3 પેઢીમાં વહન પામે છે. તો આ જે બાબત જે છે એ બાબતને એને કારક એટલે કે ફેક્ટર્સ તરીકે ઓળખાવ્યા. મેન્ડલ જેને ફેક્ટર કહેતો હતો એને આધુનિક સાયન્સ જે છે આપણું એ જનીન તરીકે ઓળખાવે છે. એટલે કે જનીનો જે છે એ આનુવંશિકતાના એકમો છે. આ જે મુદ્દો છે એ મુદ્દો ખાસ ટીક કરજો. આનુવંશિકતાના એકમો કોણ છે? તેનો જવાબ આવે છે જનીન, બરાબર. એક એમસીક્યુ જે છે એ નાના એમસીક્યુ માંથી બને છે. આનુવંશિકતાના એકમો કોણ છે? તેનો જવાબ આવશે જનીન. જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડીનું સંકેતન કરે છે તેને વૈકલ્પિક કારક એટલે કે LLA કહેવામાં આવે છે. આ વ્યાખ્યા જે છે વૈકલ્પિક કારકની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા પણ ખાસ નોંધી લેજો. એવા જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓનું સંકેતન કરે તેને આપણે વૈકલ્પિક કારક તરીકે ઓળખાવીએ છીએ. એનો અર્થ એવો થાય કે ઊંચા છોડ જે છે એ ઊંચા છોડ ની અભિવ્યક્તિ કરતું જે કારક છે એને કેપિટલ T કહીએ, તો નીચા છોડ જે છે એનું અભિવ્યક્ત કરતું કારક જે છે એને આપણે સ્મોલ t તરીકે ઓળખતા હોઈએ. તો કેપિટલ T અને સ્મોલ t જે છે એ બંને વૈકલ્પિક કારક તરીકે કામ કરે છે, બરાબર. એકના વિકલ્પમાં ઊંચો જે છે એના વિકલ્પમાં નીચું અથવા તો નીચાના વિકલ્પમાં ઊંચું. આવી રીતે બે એકબીજાના વિકલ્પમાં હોવાથી એને આપણે શું કહેતા હોઈએ છીએ? વૈકલ્પિક કારક તરીકે ઓળખતા હોઈએ છીએ. મૂળાક્ષરીય સંકેતોના ઉપયોગમાં મોટી લિપિ એટલે કે કેપિટલ T, બરાબર, જે મોટી લિપિ છે એને F1 તબક્કા અને નાની લિપિને અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે લેવાય છે. આગળ મેં તમને સમજાવ્યું કે જ્યારે કેપિટલ T એટલે કે શુદ્ધ ઊંચા છોડ અને સ્મોલ t એટલે કે શુદ્ધ નીચા છોડ, આ બંને વચ્ચે જ્યારે પરપરાગનયન કરવામાં આવે છે તો આના સંકરણથી જે આપણને છોડ પ્રાપ્ત થાય છે, આ છોડ ઊંચા છોડ પ્રાપ્ત થાય છે. મતલબ કે એમાં કેપિટલ T જે છે એ પ્રભાવી હોય છે અને સ્મોલ t છે એ પ્રછન્ન હોય છે. એટલા માટે F1 પેઢી, બરાબર, ફરી પાછું તમને કહી દઉં, F1 પેઢી જે છે એ હંમેશા જે પ્રભાવી કારક જે છે એની અસર જ બતાવશે, જ્યારે પ્રછન્નની અસર જે છે એ તમને F2 પેઢીમાં દેખાતી હોય છે. એટલા માટે અહીંયા મૂળાક્ષરીય સંકેતોના ઉપયોગમાં મોટી લિપિને F1 તબક્કા અને નાની લિપિને અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે લેવામાં આવે છે. દાખલા તરીકે ઊંચાઈ માટેની જો આપણે વાત કરીએ તો એમાં કેપિટલ T કારક જે છે એને આપણે ઊંચાઈ માટે લીધેલો છે, તો એનો વિરોધાર્થી સ્મોલ t કે જે નીચા એટલે કે વામન માટે લીધેલો છે. હવે કેપિટલ T અને સ્મોલ t આ બંને એકબીજાના ફેક્ટર છે, કારક છે કે જેની અભિવ્યક્તિ જે છે એમાં 3 વસ્તુ બતાવેલી છે. એક અભિવ્યક્તિ છે કેપિટલ T, બીજી અભિવ્યક્તિ છે કેપિટલ T સ્મોલ t અને ત્રીજી અભિવ્યક્તિ છે સ્મોલ t. તો આ રીતે 3 રીતે અભિવ્યક્ત થતા હોય છે, જેમાં કેપિટલ T વાળા છોડ જે છે એ શુદ્ધ ઊંચા છોડ કહેવાય. કેપિટલ T સ્મોલ t જે છે એ ઊંચા છોડ છે પણ એ શુદ્ધ નથી, કારણ કે એની પાસે એક સ્મોલ t છે. જ્યારે સ્મોલ t છે એ શુદ્ધ નીચા છોડ તરીકે ઓળખવામાં આવે છે.
જો બંને કારકો સમાન હોય એટલે કે કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી તો તેને આપણે સમયુગ્મી એટલે કે હોમોઝાઇમોસ તરીકે ઓળખીએ છીએ. આ હોમોઝાઇમોસની વ્યાખ્યા જે છે એ પાછળથી કરી લેવી. જો બંને કારકો બંને ફેક્ટર સમાન હોય કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી તો બંને કારકો સમાન હોય છે તેને આપણે સમયુગ્મી તરીકે ઓળખતા હોઈએ છીએ. કેપિટલ ટી અને સ્મોલ ટી છોડના જનીન પ્રકાર જે છે કેપિટલ ટી અને સ્મોલ ટી જે છે એને આપણે જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જ્યારે આપણે ઊંચા પ્રકાંડવાળા અને નીચા પ્રકાંડવાળા એમાં જે ઊંચા નીચા શબ્દ વાપરીએ છીએ એનો દેખાવ સ્વરૂપ છે એટલા માટે એને ઇંગ્લિશમાં ફેનોટાઇપ કહેવામાં આવે છે. અહીંયા બે શબ્દ જે છે ઇંગ્લિશના બે શબ્દ તમારે ખાસ પાકા કરવાના છે. પહેલો શબ્દ આવે છે જીનોટાઇપ અને બીજો શબ્દ છે ફેનોટાઇપ. જીનોટાઇપ જે છે એ જીનોટાઇપ એટલે જીન છે ને જનીન બરાબર. કેપિટલ ટી અથવા સ્મોલ ટી એને આપણે જીનોટાઇપ કહીએ. અને છોડ જે છે ઊંચા થાય છે અથવા નીચા થાય છે મતલબ કે એની જે અભિવ્યક્તિ થાય છે એ અભિવ્યક્તિને આપણે દેખાવ સ્વરૂપ એટલે કે ફેનોટાઇપ તરીકે ઓળખતા હોઈએ છીએ. અસમાન કારકોની જોડમાં કોઈ એક બીજા ઉપર પ્રભાવી બને છે અને F1 પેઢીમાં અભિવ્યક્ત થાય છે જેને આપણે પ્રભાવી કારક એટલે કે ડોમિનન્ટ અને અભિવ્યક્ત ન થતા કારકને આપણે પ્રચ્છન્ન કારક એટલે કે રેસેસિવ તરીકે ઓળખીએ છીએ. અહીંયા બે વસ્તુઓ દાખલા તરીકે F1 પેઢી જે છે આપણે સંકરણ નું એક્ઝામ્પલ લઈએ. કેપિટલ ટી નું સંકરણ છે એ આપણે સ્મોલ ટી સાથે કરાવડાવીએ તો આનું રિઝલ્ટ જે મળે છે આપણને કેપિટલ ટી સ્મોલ ટી આવા રિઝલ્ટો કંઈક પ્રાપ્ત થતા હોય તો આની અંદર કેપિટલ ટી જે છે એ પ્રભાવી છે. પ્રભાવી જે છે ને ઇંગ્લિશમાં આપણે ડોમિનન્ટ DOMINANT અને અભિવ્યક્ત ન થતા બરાબર છે. બંને જનીનો છે પણ કેપિટલ ટી એક પણ હોવાને કારણે છોડ જે છે એ ઊંચા થાય છે જ્યારે નીચા છોડનો જનીન હાજર છે પણ એની અસર જે છે એ પ્રગટ નથી થતી એટલા માટે એને આપણે પ્રચ્છન્નકારક એટલે કે રેસેસિવ તરીકે ઓળખતા હોઈએ છીએ. સમયુગ્મી જે છે એની અંદર કારકો જે છે એ સમાન હોય મતલબ કે કેપિટલ ટી બંને કારકો છે કેપિટલ ટી અથવા તો બંને કારકો છે સ્મોલ ટી હોય છે. પણ વિષમયુગ્મી જે છે એમાં બંને કારકો સરખા હોતા નથી મતલબ કે એક કારક જે છે એ કેપિટલ ટી છે અને બીજો કારક છે સ્મોલ ટી છે. તો જેમાં બે કારકો સરખા ન હોય એને આપણે વિષમયુગ્મી કહીએ અને જેમાં બંને કારકો સરખા હોય એને આપણે સમયુગ્મી તરીકે ઓળખતા હોઈએ છીએ. કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે કરાવાતા સંકરણને એક સંકરણ એટલે કે મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ કહેવામાં આવે છે. આ જે મુદ્દો છે એ MCQ માટે ખાસ આઈમ્પી છે. કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે કરાવાતા જે સંકરણ છે એ સંકરણને આપણે કેવો પ્રયોગ કહીએ છીએ તો કે એક સંકરણનો પ્રયોગ કહીએ છીએ. આગળ જતા આપણે દ્વિસંકરણના પ્રયોગ પણ મંડલના જોવાના છે પણ અહીંયા જે એક્સપેરિમેન્ટ છે એક સંકરણનો પ્રયોગ છે જેની અંદર ખાસ યાદ રાખવાનું છે કે કેપિટલ ટી સ્મોલ ટી નું જે સંકરણ છે એ સ્મોલ ટી સાથે કરવામાં આવે છે તેને આપણે મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ કહીએ છીએ. એક સંકરણનો પ્રયોગ જે છે એને આપણે કહીએ છીએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો હવે પીનેટ ચાર્ટ જે છે પીનેટ સ્ક્વેર એના ઉપયોગથી મેન્ડલના એક સંકરણના પ્રયોગ જે છે એની સમજૂતી આપણે જોઈએ. પીનેટ સ્ક્વેર જે છે એ શું છે, પીનેટ સ્ક્વેરની શોધ કોણે કરી, એનો આપણે અહીંયા ઉપયોગ કઈ રીતે કરી શકીએ એના વિશેની માહિતી જે છે એ પહેલા આપણે મેળવી. તો બ્રિટિશ જનીનશાસ્ત્રી, ખાસ અહીંયા મુદ્દો જે છે મુદ્દો જોઈએ આપણે. બ્રિટિશનો એક જનીનશાસ્ત્રી હતો જેનું નામ છે રેજિનાલ્ડ સી પીનેટ. ખાસ નોંધજો, રેજિનાલ્ડ સી પીનેટ નામના એક બ્રિટિશનો જનીનશાસ્ત્રી જે છે એણે આ પદ્ધતિનો ઉપયોગ જે છે કરેલો હતો. પીનેટ સ્ક્વેરના અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જનીઓનું નિર્માણ, ફલિતાંડનું નિર્માણ F1 અને F2
સંતતિના છોડ જે છે એને સમજી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ સ્ક્વેર જે છે શબ્દ તમારા માટે નવો છે. આ શબ્દની માહિતી આપણે મેળવીએ. પીનેટ સ્ક્વેર જે છે એનો સૌપ્રથમ ઉપયોગ કરનાર જનીન શાસ્ત્રી જે છે એ છે રેજિનાલ્ડ સી પ્યુનેટ. અને પીનેટ સ્ક્વેર જે છે એ એક આલેખ, એક ગ્રાફિકલ સમજૂતી છે. અને આ પીનેટ સ્ક્વેરના અધ્યયનની મદદથી આપણે પિતૃઓ દ્વારા જે કાંઈ જન્યુઓ ઉત્પન્ન થાય છે એ જન્યુઓનું નિર્માણ, જન્યુઓ ભેગા મળીને જે ફલિતાંડ બનાવે છે, ફલિતાંડનું નિર્માણ, પછી F1 અને F2 પેઢી જે છે એને સંતતિના છોડ જે છે એને આપણે સમજી શકીએ છીએ. આ આલેખીય રજૂઆત જે છે જનનિક સંકરણના પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જ જનીન પ્રકારની ગણતરી જે છે એ ગણતરી માટે વપરાતા હોય છે. આપણે જે વાત કરતા હતા એ વાતની અંદર કેપિટલ ટી સ્મોલ ટી, તો એની અંદર જે સંભવિત 50% વાળી વાત આપણે થોડી વાર પહેલા કરી, તો સંભવિત જનીનો જે છે કે 2 કેપિટલ ટી અને 2 સ્મોલ ટી વચ્ચે સંકરણ કરાવીએ તો આપણને જે છોડ મળે એ કેપિટલ ટી સ્મોલ ટી વાળા છોડ જે છે એ મળે છે. તો કેપિટલ ટી સ્મોલ ટી જે છે એનું સંકરણ વળી પછી આપણે બીજા કેપિટલ ટી સ્મોલ ટી સાથે કરાવીએ તો આપણને જે 3:1 નો રેશિયો મળતો હતો કે 3 છોડ જે છે એ આપણને ઊંચા મળતા હતા અને 1 છોડ જે આપણને નીચા મળતો હતો. આ બધી સંભાવનાઓ જે છે આ પીનેટ સ્ક્વેરના અભ્યાસથી, અધ્યયનથી ખૂબ જ સહેલાઈથી આપણે કરી શકીએ. પીનેટ સ્ક્વેર જે છે એ આપણો જે મુદ્દો છે એ મુદ્દાને અઘરો બનાવવા માટે નહીં પરંતુ સહેલો બનાવવા માટે થઈ અને એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, એક વાત તમે જાણો છો કે આલેખીય રજૂઆત જે છે એ હંમેશા આપેલા મુદ્દાને બને એટલી સહેલી રીતે રજૂ કેમ કરવી એના માટે થઈને આલેખીય રજૂઆતો થતી હોય છે, નહીં કે બાબતને અઘરી બનાવવા માટે. તો પીનેટ સ્ક્વેર જે છે એ એક એવી સરળ પદ્ધતિ છે કે જેનાથી આપણે આલેખ દ્વારા આપણે જે કાંઈ થિયરી લાંબી સમજાવી છે એને એક પીનેટ સ્ક્વેરના આલેખ દ્વારા આપણે સમજાવી શકતા હોઈએ છીએ. જ્યારે અર્ધીકરણ દરમિયાન, અર્ધીકરણ શબ્દ જે છે એ તમને ખ્યાલ છે, પ્રજનન કોષો જે છે એની અંદર અર્ધીકરણ થતું હોય છે અને બીજા કોષો જે છે દૈહિક કોષ એમાં વિભાજન થતું હોય છે. જે તમે 11મા ધોરણમાં કોષ વિભાજન વાળો જે મુદ્દો છે એમાં શીખી ગયા છો. તો જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડ જન્યુઓનું નિર્માણ કરે છે ત્યારે પિતૃ જોડના એલેલ એકબીજાથી વિશ્લેષણ પામી અને માત્ર એક જ એલેલ જે છે જન્યુઓની અંદર પ્રવેશે છે. એલેલ જે છે એ દરેક પિતૃઓ પાસે 2 હોય છે. એક એલેલ જે છે એ પરાગરજની અંદર હોય છે અને બીજો એલેલ, બીજા 2 એલેલ જે છે એ અંડકોષ જે છે એની અંદર હોય છે. બેમાંથી એક એલેલ જે છે એ નવી સંતતિમાં પ્રવેશ પામતા હોય છે. આ વિશ્લેષણ જે છે એ રેન્ડમલી એટલે કે અનિયમિત હોય છે, એમાં કોઈ નિયમ નથી અને જન્યુઓમાં કોઈ એક એલેલ હોવાની જે સંભાવના છે એ 50% જેવી સંભાવના છે. તો આ પ્રકારે ઊંચા છોડમાં ટી કારક, મતલબ કે ઊંચો છોડ જે છે એમાં કેપિટલ ટી નામનો કારક અને નીચો છોડ જે છે એની અંદર સ્મોલ ટી નામનો કારક જે છે એ હોય છે. હવે દાખલા તરીકે જ્યારે આપણે કેપિટલ ટી અને સ્મોલ ટી, બરોબર, મતલબ કે શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ, આ બંનેનું જ્યારે સંકલન કરાવડાવીએ છીએ ત્યારે બંનેમાંથી એક એલેલ, બરોબર, દાખલા તરીકે પહેલો જે છે એ અહીંયાથી અને અહીંયાથી, એટલે આ રીતે કેપિટલ ટી અને સ્મોલ ટી, એટલે બંનેમાંથી એક એલેલ જે છે એ F1 પેઢી જે છે F1 પેઢીની સંતતિમાં ઉતરી આવે છે. આ જે વસ્તુ છે એને આપણે પીનેટ ચાર્ટની અંદર અભ્યાસ કરવાનો હોય છે. ફલન દરમિયાન આ બેમાંથી એક એલેલ, બરાબર, મતલબ કે એક એલેલ જે છે ઊંચા છોડમાંથી અને બીજો એલેલ છે નીચા છોડમાંથી પિતૃઓમાંથી પરાગના માધ્યમ દ્વારા અને બીજું એલેલ જે છે અંડકોષના માધ્યમમાંથી આવી અને જોડાણ પામીને યુગ્મનજ જે છે એ બનાવે છે, જે કેપિટલ ટી અને સ્મોલ ટી એલેલ ધરાવે છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે જે પ્રયોગ કર્યો તેની અંદર ઇમેસ્ક્યુલેશન એન્ડ બેગિંગ વાળી સિસ્ટમ જે છે આપણે જોઈ હતી આગલા લેક્ચરમાં. ઇમેસ્ક્યુલેશન જે છે એનો મતલબ શું થતો હતો તો કે ઊંચા છોડ જે છે એમાંથી પરાગરજને
જે પુકેસરો છે એને દૂર કરતા હતા. તો અહીંયા આગળ કેપિટલ ટી જે છે એમાં માત્ર સ્ત્રી કેસર જ છે, જ્યારે સ્મોલ ટી વાળો છોડ જે છે, નીચો છોડ જે છે એની આપણે લીધેલી હતી પરાગરજ. હવે આનું આપણે જ્યારે પરાગનયન કરાવડાવેલું છે તો આ પરાગનયન દરમિયાન અહીંયા પરાગરજ જે છે એમાંથી સ્મોલ ટી અને સ્ત્રી કેસરની અંદર જે અંડક છે એનો કેપિટલ ટી, આ રીતે બંનેમાંથી એક એક એલએલ જે છે એ ભેગા થઈ અને ફલિતાંડ જે છે એ બનાવતા હોય છે. આ વિરોધાભાસી લક્ષણો એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી પ્રદર્શિત કરતો છોડ જે છે, હવે F1 પેઢીનો જે છોડ છે એ છોડને આપણે વિષમ યુગ્મી, આ જે છોડ છે એને આપણે શું કહીશું? વિષમ યુગ્મી કહીશું, એટલે કે હેટ્રોઝાયગસ તરીકે આપણે એને ઓળખીશું. હેટ્રોઝાયગસ તરીકે ઓળખવા પાછળનું મેઇન કારણ છે કે એની અંદર બંને એલેલ જે છે એ સમ નથી, સરખા નથી, પણ વિશેષ છે. એટલા માટે આપણે એને વિષમ યુગ્મી તરીકે ઓળખીએ છીએ. સારું વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડ ઉપર આપણે પીનેટ ચાર્ટ જે છે એની સમજૂતી આપેલી છે. પીનેટ ચાર્ટ દોરેલા છે. આ પીનેટ ચાર્ટનો અભ્યાસ જે છે આપણે કઈ રીતે કરવો એ પહેલા જોઈએ. અહીંયા પીનેટ ચાર્ટની અંદર તમે આ સાઈડ જોઈ શકો છો. અહીંયા એવું લખેલું છે કેપિટલ ટી જન્યુઓ, એટલે કે ઊંચા છોડ. કેપિટલ ટી જનીન જે છે એ પ્રભાવી જનીન છે અને આવા જનીન ધરાવતા છોડ જે છે એ ચાહે એક કેપિટલ ટી હોય કે પછી બે કેપિટલ ટી હોય તો પણ તે ઊંચા છોડ જ હોય. અને અહીંયા બે કેપિટલ ટી જે છે એવું દર્શાવે છે કે આ શુદ્ધ ઊંચા છોડ છે. મતલબ કે 3-4 પેઢીથી આના જે કાંઈ બિયારણો વાવવામાં આવે છે એમાં બધા છોડ છે એ ઊંચા થાય છે. તો એ દર્શાવે છે કે આ શુદ્ધ સમજન્યુ ઊંચા છોડ છે. એવી જ રીતે સામેની સાઈડ અહીંયા તમે જોઈ શકો છો સ્મોલ ટી કે જે નીચા છોડ, જે શુદ્ધ નીચા છોડ, બરાબર, જેની આની જેમ જ એની પણ 2-3 પેઢીથી જેટલા પણ બિયારણ વાવવામાં આવે તેમાંથી 100% બધા છોડ છે કેવા થતા હોય? નીચા છોડ થતા હોય. તો આ ઊંચા છોડ અને આ નીચા છોડ એની વચ્ચે ઇમેસ્ક્યુલેશન બેગિંગની પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જો પરાગનયન જે છે એ કરાવવામાં આવે તો આપણને જે પરિણામો મળે છે એ પરિણામોની અંદર આપણે ચેક કરીએ. પેલા અહીંયાથી એક ટી લઈએ, કેપિટલ ટી, અને અહીંયાથી એક સ્મોલ ટી લઈએ, એટલે એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી. એ જ રીતે આપણે ફરી પાછો આ એક કેપિટલ ટી જે છે અહીંયાથી લીધો છે અને આ એક સ્મોલ ટી છે અહીંયાથી લીધો છે. તો કેપિટલ ટી સ્મોલ ટી, એટલે બીજું પરિણામ જે છે એ પણ આપણને કેપિટલ ટી સ્મોલ ટી મળે છે. પછી એવી રીતે આનો વારો, આ કેપિટલ ટી જે છે એને આપણે અહીંયા લઈએ અને આ સ્મોલ ટી છે એને આપણે અહીંયા લઈએ તો પણ આપણને પરિણામ એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી એવા પ્રકારનું પરિણામ જે છે આપણને મળે છે. અને એ જ રીતે એક કેપિટલ ટી અહીંયાથી અને એક સ્મોલ ટી અહીંયાથી, તો એનાથી પણ જે આપણને રિઝલ્ટ મળ્યું છે એ એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી. મતલબ કે આ જે પેઢી છે એ પેઢી F1 સંતતિ છે. તો F1 સંતતિની અંદર જે 4 છોડ બન્યા છે, 4 છોડની અંદર એક એલએલ જે છે એ કેપિટલ ટી છે અને બીજું એલએલ છે એ સ્મોલ ટી છે. તો કેપિટલ ટી ની હાજરી હોવાના કારણે આ 4 છોડ જે છે આપણને કેવા મળશે? ઊંચા મળશે. અચ્છા, હવે આ જે F1 પેઢી છે, આ F1 પેઢીમાંથી કોઈ પણ બે ને આપણે લઈએ, બરાબર. એક ઊંચો છોડ અહીંયા લીધેલો છે અને બીજો ઊંચો છોડ દાખલા તરીકે આપણે અહીંયા લીધેલો છે. તો આ ઊંચો છોડ જે છે એ શુદ્ધ ઊંચો છોડ નથી, મતલબ કે એમાં બંને કેપિટલ ટી નથી કે બંને સ્મોલ ટી નથી. અહીં તમે જોઈ શકો છો આ F2 પેઢીનો, અને બીજો ચાર્ટ જે છે F2 પેઢીનો છે. અહીંયા આગળ એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે. આ એક ઊંચો છોડ લીધો, અહીં બીજો છોડ છે એની અંદર પણ એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી લીધેલો છે. અથવા તો આમાં આપણે સ્વફલન કરેલું છે. તો આના જે આપણને પરિણામો પ્રાપ્ત થાય છે એ પરિણામોને જોઈએ તો એક કેપિટલ ટી અહીંયાથી અને એક કેપિટલ ટી અહીંયાથી, એટલે પહેલો છોડ છે એ બંને કેપિટલ ટી ધરાવતો શુદ્ધ ઊંચો છોડ જે છે આપણને મળે છે. બીજું રિઝલ્ટ લઈએ આપણે તો એક કેપિટલ ટી અહીંયાથી
અને એક સ્મોલ ટી જે છે અહીંયાથી, એટલે એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી, એવી રીતનું રિઝલ્ટ પડે છે. ત્રીજાની આપણે વાત કરીએ તો એક કેપિટલ ટી અહીંયાથી અને એક સ્મોલ ટી જે છે અહીંયાથી, તો એનાથી પણ કેપિટલ ટી સ્મોલ ટી એવું રિઝલ્ટ પડે છે. અને ચોથું પરિણામ જે છે એ જોઈએ તો એક સ્મોલ ટી અહીંયાથી અને એક સ્મોલ ટી અહીંયાથી, એટલે સ્મોલ ટી એવું પ્રકારનું રિઝલ્ટ જે છે આપણને મળે છે. તો અહીંયા F2 સંતતિ જે છે એની અંદર આપણે બે પ્રકાર જોઈએ, એના સ્વરૂપ પ્રકાર પ્રમાણ જોઈએ અને એના જનીન પ્રકાર પ્રમાણ જે છે એ જોઈએ. તો સ્વરૂપ પ્રકાર પ્રમાણની અંદર ઊંચા છોડ જે છે એ આ F2 પેઢીની અંદર ઊંચા છોડ છે એ આ પહેલું, આ બીજું અને આ ત્રીજું, કારણ કે આની અંદર બંને કેપિટલ ટી છે, અહીંયા આગળ એક કેપિટલ ટી છે એક સ્મોલ ટી છે, અહીંયા આગળ પણ એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી છે. તો એક, બે ને ત્રણ છોડ જે છે આપણને ઊંચા મળે છે, જ્યારે એક છોડ કે જે સ્મોલ ટી વાળો છે એ આપણને નીચો મળે છે. જનીન પ્રકારનું જે પ્રમાણ છે એ આપણે જોઈએ તો કેપિટલ ટી વાળું પ્રમાણ જે છે એ 1 છે, સ્મોલ કેપિટલ ટી અને સ્મોલ ટી ધરાવતું પ્રમાણ જે છે એ 2 છે, અને સ્મોલ ટી LL ધરાવતું પ્રમાણ જે છે એ 1 છે. એટલા માટે અહીંયા સ્વરૂપ પ્રકાર પ્રમાણ જે છે 3:1 આવે અને જનીન પ્રકાર પ્રમાણ જે છે એ 1:2:1 આવે. આ જે વસ્તુ છે MCQ ની અંદર તમને પૂછાઈ શકે એમ છે, એટલા માટે એના ખાસ તમારે પાકી કરવાની છે. સ્વરૂપ પ્રકાર પ્રમાણ જે છે એ 3:1 અને જનીન પ્રકાર પ્રમાણ જે છે એ 1:2:1 આવે છે. સારું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો આજનો જે લેક્ચર છે એ પૂરો થાય છે. આજના લેક્ચરમાં જે કંઈ આપણે શીખ્યા છીએ, સમજ્યા છીએ, એના ઉપરથી 4 પ્રશ્ન તમારી સામે બોર્ડમાં દેખાય છે. આ 4 પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન જે છે એ છે મેન્ડલના પ્રયોગના આધારે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનો શું છે તે સમજાવું. મિત્રો, આ પ્રશ્નની અંદર તમારે કેપિટલ ટી પ્રભાવી અને સ્મોલ ટી પ્રચ્છન્ન જનીન શું છે એની વ્યાખ્યાઓ જે છે એ તમે લેક્ચરને સહેજ આગળ ફોરવર્ડ કરશો એટલે એમાં આવશે, એમાંથી એની ડેફિનેશન લખવાની છે. પ્રશ્ન નંબર 2 છે મેન્ડલના પ્રયોગના આધારે જનીન સ્વરૂપ એટલે કે જીનોટાઈપ, બરાબર, અને દેખાવ સ્વરૂપ એટલે કે ફોનટાઈપ જે છે એ બેને સમજાવવાના છે. બેની વ્યાખ્યા જે છે એ મેં લેક્ચરમાં વ્યવસ્થિત રીતે તમને હાઇલાઇટ કરેલી જ છે. તો બેની વ્યાખ્યા, જનીન સ્વરૂપની વ્યાખ્યા અને દેખાવ સ્વરૂપની વ્યાખ્યા શું છે એ તમારે સમજાવવાનું છે. એના પછીનો પ્રશ્ન નંબર 3 જે છે એ 3ની અંદર પ્યુનેટ સ્ક્વેર જે છે એનો ઉપયોગ સૌપ્રથમ કોણે કરેલો હતો અને શા માટે કરેલો હતો એના વિશેની માહિતી જે છે એ તમારે આપવાની છે. અને છેલ્લે જે પ્રશ્ન છે એની અંદર પ્યુનેટ સ્ક્વેરની આકૃતિ જે છે એ વ્યવસ્થિત રીતે ફરીથી આકૃતિ દોરવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આ લેક્ચરની અંદર તમને બધું સમજાઈ ગયું હશે. કોરોનાનો પ્રકોપ જે છે એ દિવસે દિવસે વધતો જાય છે, તો ફરી પાછું લેક્ચર પૂરો કરતાં પહેલાં ફરી એકવાર પાછી રિક્વેસ્ટ તમને કરું છું, મહેરબાની કરીને બધા ઘરમાં રહેજો, ખોટા દોડાદોડી ના કરતા, કારણ કે આ રોગ ક્યારે કોને પકડી લે કાંઈ નક્કી નથી અને હવે બેકાબૂ બની ગયો છે. તો થોડી કાળજી રાખજો, થોડી સાવચેતી રાખજો. વિશ યુ બેસ્ટ લક ફોર યોર એક્ઝામિનેશન, ફોર યોર પ્રિપેરેશન. ગુડ બાય, આવજો.